हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश हर हर महादेव। तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે બનાવવાના છે રવાના ખાટા ઢોકળા તો વિડીયોમાં બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો તો આપણે રવાનું પેકેટ લઈ લીધું છે તો એમાં આપણે ખાટી છાશ પણ જોહે તમે જોઈ શકો છો। આપણે કોઈ દહીં નાખે અમે ખાટી છાશ લીધી છે। તો આપણે હવે એના માટે આપણે બેટર બનાવવાનું છે તો આપણે રવો નાખી દઈ તમે જોઈ શકો છો। તો આપણે એક વાટકો જેટલો રવો નાખ્યો છે તો હવે આપણે એમાં છાશ નાખી દઈ અને આપણે છાશમાં આપણે પલાળીને રાખવાનો છે। આ એકદમ ખાટી છાશ છે, કોઈ દહીં નાખે તોય હાલે પણ આ ખાટી છાશ લઈ લ્યો ને તોય હાલે। તો હવે આને મસ્ત એટલે મસ્ત આપણે મિક્સ કરી નાખીએ તમે જોઈ શકો છો। તો આને હવે પછી છે ને આપણે 10-15 મિનિટ જ ખાલી રેસ્ટ આપવાનો છે। તો મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો। તો આ છે આપણે રવો પલળી ગયો છે। તો હવે આપણે આને છે ને બસ જો આવી રીતના મસ્ત એટલે મસ્ત મીડિયમમાં રાખવાનું છે। તો હવે આપણે આને ખાલી લઈએ તો હવે આને આપણે હે ને 15 મિનિટ રેસ્ટ આપી દઈએ। તો આને 15 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈએ તમે જોઈ શકો છો। તો આપણે મસ્ત એટલે મસ્ત રવો છાશમાં પલળીને કમ્પ્લીટ થઈ ગયું છે અસલ બેટર તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં એડ કરી દઈશું તમે હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર। 2 ટીપા લીંબુ એડ કરી દઈશું। પછી આ છે આપણે મરચાંની પેસ્ટ આદુ મરચાંની પેસ્ટ તો એડ કરી દઈશું। તો આ છે આપણે આદુ મરચાંની પેસ્ટ ને આ છે આપણે મીઠા સોડા। તો હવે આપણે આ બધું મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો। અમે એક જ સાથે આ ફેરવવાનું છે આને એક જ સ્થિર ફેરવવાનું છે આપણે બધું મિક્સ થઈ જવું જોઈએ આપણે। તો આપણે આ 2 ડીશું લીધી છે ઢોકળા માટે તો એમાં આપણે તેલ ચોપડશું અને આપણે પણ આમાં થોડુંક તેલ નાખવાનું છે। આપણે આંગળાથી આ તેલ સરસ 2 ડીશમાં ચોપડી લેવાનું છે સરસ એટલે ચોટે નહીં। તો તમે જોઈ શકો છો તો આપણે પાણી પણ મૂકી દીધું છે। તો હવે આપણે આ ડીશ એમાં રાખવાની છે। તો હવે આપણે આમાં તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત બેટર કમ્પ્લીટ થઈ ગયું છે એના માટે આપણે પાણી પણ મૂકી દીધું છે ગરમ। તો હવે આપણે આમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો એટલે મસ્ત આપણે બંને બેટર પાથરી દીધું છે। તો હવે આપણે આ મોટી ડીશ છે તો એ પણ આપણે રાખી દઈએ। તો હવે આને આપણે ઢાંકી દેવાનું છે અને 5 મિનિટ આપણે 15 મિનિટ રેસ્ટ આપી દેવાનું છે ધીમે તાપે। તો તમે જોઈ શકો છો આપણે ગેસ બંધ કરી દીધો છે। તો હવે આપણે જોઈ લઈએ વાવ આપણે ચેક કરી લઈએ આપણે ચક્કુથી। હા મસ્ત એટલે મસ્ત જો ચક્કુથી આપણે ચેક કરી લઈએ ચોટતું નથી। તો આપણા બનીને ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે રવાના। તો હવે આને આપણે પંખાની નીચે રાખવાના છે ઠરવા માટે। તો તમે જોઈ શકો છો એટલે આપણે મસ્ત થઈ ગયા છે। તો હવે આપણે આને કાપા પાડવાના છે આપણે બનાવવાના છે અસલ નાના પીસ તમે જોઈ શકો છો। પછી આને આપણે વઘારવાના છે। તો હજી આપણે ડીશ થાય આપણે બનાવી નાખશું। તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત પોચા રૂ જેવા ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ શકો છો। તો હવે આપણે બધા એક થાળીમાં કાઢી નાખીએ પછી આને આપણે વઘારવાના છીએ। તો મસ્ત એટલે મસ્ત પોચા થઈ ગયા છે।
તો આપણા મસ્ત એટલે મસ્ત ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે વઘારવા માટે તેલ પણ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એમાં રાઈ એડ કરી દઈશું. આ છે આપણે વઘાણી, આ છે આપણે લીફા પાન, તમે તીખા મરચાં. તો હવે આપણે ઢોકળા પણ એડ કરી દઈશું, તમે જોઈ શકો છો. તો હવે આપણે હલાવી નાખી જોઈ શકો છો. એટલે મસ્ત આપણા રવાના ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ શકો છો, જોતા જ મોઢામાં પાણી આવી જાય. તો આપણે હાથેથી હલાવતા નથી, આપણે આવી રીતે હલાવીએ તો આપણા ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આને આપણે સર્વ કરી લેશું. સર્વ કરશું ઢોકળા, તમે જોઈ શકો છો. તો આ તમારો રવાના ઢોકળાનો વિડીયો. તો તમે જોઈ શકો છો આપણે ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા આપણે રવાના ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમને બહુ નાસ્તામાં મજા આવે ખાવાની. તો આપણે રવાના ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ તમારો રવાના આપણે ઢોકળાનો વિડીયો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો, આવી રીતના સપોર્ટ કરતા રહેજો. નવી રેસીપી લઈને હું આવતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આવજો.